વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે સંયોગીકરણ પ્રક્રિયા વિશે શીખ્યા હતા. આજના વિડીયોમાં આપણે પ્રથમ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો, આ પ્રશ્નનો જવાબ શીખવાનો છે. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ નિપજના નિર્માણની સાથે સાથે ઉષ્મા મુક્ત થાય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. જેનું એક ઉદાહરણ આપણે જે ખોરાક ખાઈએ છીએ, જેવો કે ભાત, બટાકા, બ્રેડ વગેરેમાં કાર્બોદિત પદાર્થ હોય છે. આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ ગ્લુકોઝ બને છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા ઉત્પન્ન કરે છે. આ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે, જેને સમીકરણ દ્વારા આ રીતે દર્શાવી શકાય. ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 છે. એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે +O2 gives, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય, સાથે સાથે ઉર્જા પણ ઉત્પન્ન થાય છે. સમીકરણ 1.18માં આ પ્રક્રિયા દર્શાવી છે, જેમાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આગળ 666 એવું મૂકવું પડ્યું છે, જે સમીકરણને સંતુલિત કરવા મૂકેલ છે. તો આ સમીકરણ આ રીતે થશે: ગ્લુકોઝ C6H12O6 પ્લસ ઓક્સિજન તો +6O2 gives કાર્બન ડાયોક્સાઇડ તો 6CO2 પ્લસ પાણીના 6 અણુ એટલે કે 6H2O પ્લસ ઉર્જા. તો આ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે કે જેમાં પ્રક્રિયા દરમિયાન ઉર્જા છૂટી પડે છે. હવે આપણે એક બીજી પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા વિશે શીખવાનું છે. તેના માટે આપણને એક પ્રવૃત્તિ દર્શાવેલી છે કે એક કસનળીની અંદર ફેરસ સલ્ફેટ લેવાનું છે. સ્ફટિકમય ફેરસ સલ્ફેટનો રંગ લીલાશ પડતો અથવા આછો લીલો હોય છે. તેને બર્નર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બર્નર વડે ગરમ કરતાં શું થાય છે તેનું અવલોકન કરવાનું છે. તો સ્ફટિકમય ફેરસ સલ્ફેટને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કસનળીમાં ગરમ કરતાં ફેરિક ઓક્સાઇડ બને છે, જેનો રંગ લાલાશ પડતો કથ્થાઈ હોય છે, અને સાથે સાથે કસનળીમાંથી સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે કે SO3 વાયુ ઉત્પન્ન થાય છે, જે તીવ્ર વાસ ધરાવે છે. આ પ્રક્રિયા આપણને ચોપડીમાં સમીકરણ સ્વરૂપે દર્શાવેલી છે. 2FeSO4 gives, એની ઉપર ઉષ્મા લખેલું છે, એટલે કે ફેરસ સલ્ફેટને આપણે ગરમ કરવાનું છે. તો એમાંથી આપણને ફેરિક ઓક્સાઇડ એટલે કે Fe2O3 પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 પ્લસ સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે કે SO3 આપણને મળે છે. અહીં આ પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી ઘણા બધા નિપજો છૂટી પડે છે. તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહે છે. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાઈ શકે કે વિઘટન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. તો એનો આન્સર થશે: જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતાં એકથી વધુ નિપજો બનતી હોય
તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયાનું એક ઉદાહરણ આપણે ઉપરની પ્રવૃત્તિમાં શીખ્યા. બીજું ઉદાહરણ શીખવું હોય તો ચૂનાના પથ્થરને ગરમ કરતાં આપણને કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. જેને સમીકરણ સ્વરૂપે લખવું હોય તો ચૂનાનો પથ્થર એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, જેનું અણુસૂત્ર છે CaCO3, એને ગરમ કરવું એટલે કે એને ઉષ્મા આપવામાં આવે છે તો એમાંથી CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. તો આ એક પ્રકારની વિઘટન પ્રક્રિયા થઈ ગઈ. અહીં અન્ય એક પ્રવૃત્તિ 1.6 જે વિઘટન પ્રક્રિયાનું એક અન્ય ઉદાહરણ છે કે એક કસનળીમાં લેડ નાઇટ્રેટ લેવામાં આવે છે. આ લેડ નાઇટ્રેટને ગરમ કરવામાં આવે તો એમાંથી લેડ ઓક્સાઇડ બને છે અને સાથે સાથે નાઇટ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. તો એમાંથી જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે તે કથ્થાઈ રંગનો છે. તો આ એક વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ થયું. પ્રવૃત્તિ 1.7 પણ વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે કે જેમાં પાણીના વિદ્યુત વિભાજન દ્વારા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુને છૂટો પાડવામાં આવે છે. તો આ પણ એક વિઘટનની પ્રક્રિયા થઈ. પ્રવૃત્તિ 1.8 પણ એક વિઘટનની પ્રક્રિયા છે કે જેમાં એક ડીશમાં સિલ્વર ક્લોરાઇડ લેવામાં આવે છે કે જેનો રંગ સફેદ હોય છે. તેને થોડો સમય સૂર્યપ્રકાશમાં રાખી મૂકતા તેના રંગમાં શું ફેરફાર થાય છે તેનું અવલોકન કરવાનું છે. તો સૂર્યપ્રકાશમાં થોડો સમય સિલ્વર ક્લોરાઇડને મૂકતા તેનો રંગ સફેદમાંથી ભૂખરો થઈ જાય છે. તો આ થવા પાછળનું કારણ વિઘટન પ્રક્રિયા છે. વિદ્યાર્થીઓ, હવે આપણે વિસ્થાપન પ્રક્રિયા વિશે શીખવાના છીએ. વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે તે સમજવા માટે આપણે એક પ્રયોગ કરીશું કે એક કસનળીની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે છે. આ કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી ડૂબેલી રહે તેવી રીતે થોડો સમય મૂકી રાખવામાં આવે છે. થોડા સમય પછી તેનું અવલોકન કરવામાં આવે તો જે લોખંડની ખીલી હતી તેના ઉપર કોપરના કણ ચોંટેલા જોવા મળે છે. એટલે કે આપણને લોખંડની ખીલી કોપરની બની ગઈ હોય તેવું જોવા મળશે. આ પ્રવૃત્તિ આપણે સમીકરણ સ્વરૂપે પછી સમજીશું. એ પહેલાં વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા શીખીશું. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. એના ઉદાહરણમાં આપણે જોયું તો કોપર સલ્ફેટનું જે દ્રાવણ હતું એટલે કે CuSO4 પ્લસ એની અંદર આપણે Fe એટલે કે લોખંડની ખીલી મૂકી તો એમાંથી ગીવ્સ આપણને આયર્ન સલ્ફેટ એટલે કે FeSO4નું દ્રાવણ મળે છે વત્તા કોપર છૂટું પડે છે. આ પ્રક્રિયામાં કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું લોખંડ દ્વારા વિસ્થાપન થાય છે. તો આ એક વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપણે શીખી ગયા. હવે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે તે શીખવીએ. તેના માટે પ્રવૃત્તિ 1.10માં આપણને સમજાવ્યું છે કે બે કસનળી લેવાની છે. એમાં પહેલી કસનળીમાં
સોડિયમ સલ્ફેટ અને બીજી કસનળીમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું છે. અહીંયા આ બંને પદાર્થો રંગવિહીન છે, એટલે કે એમને કોઈ રંગ છે નહીં. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કસનળીમાં આ બંને દ્રાવણો ભેગા કરવાના, એટલે કે એકબીજાની અંદર ઉમેરવાના છે. તો એમની વચ્ચે પ્રક્રિયા થઈ આપણને સફેદ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે. તો આ એક દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, જેને આપણે સમીકરણ સ્વરૂપે ચોપડીમાં દર્શાવ્યા પ્રમાણે Na2SO4 પ્લસ BaCl2 gives BaSO4 પ્લસ 2NaCl સ્વરૂપે લખી શકીએ. દ્વિવિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા આ રીતે લખી શકાય કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. હાલ જ આપણે જે પ્રક્રિયા શીખ્યા જેમાં BaSO4 એટલે કે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળતા હતા, માટે એ પ્રક્રિયાને આપણે અવક્ષેપન પ્રક્રિયા પણ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે નવી પ્રક્રિયાઓ છે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા વિશે શીખવાના છીએ. તો સૌથી પહેલાં એમાં ઓક્સિડેશન પ્રક્રિયા શીખીશું. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. C+O2 gives CO2. તો આ પ્રક્રિયામાં કાર્બને ઓક્સિજન મેળવ્યો માટે ઓક્સિડેશન થયું કહેવાય. બીજી પ્રક્રિયા છે 2Mg+O2 gives 2MgO. તો આ પ્રક્રિયામાં મેગ્નેશિયમે ઓક્સિજન મેળવ્યો તો એને પણ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકાય. ચોપડીમાં જે ઉદાહરણ આપેલું છે 2Cu+O2 gives 2CuO. તો આ પ્રક્રિયામાં પણ કોપરે ઓક્સિજન મેળવ્યો માટે આ પ્રક્રિયાને પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકાય. હવે રિડક્શન પ્રક્રિયા. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. જેનું ઉદાહરણ આપણી ચોપડીમાં આપેલું છે CuO+H2 gives Cu+H2O. આ પ્રક્રિયામાં CuO જે છે એ ઓક્સિજન ગુમાવે છે માટે CuOનું રિડક્શન થયું કહેવાશે. એવી જ રીતે H2 વિશે જોઈએ તો H2 એ ઓક્સિજન મેળવે છે માટે H2નું ઓક્સિડેશન થયું કહેવાશે. અહીંયા આપણે ફક્ત રિડક્શનનું જ ઉદાહરણ જોઈતું હોય તો CuOનું એટલે કે CuOનું ઓક્સિજન દૂર થતો હોવાથી એ રિડક્શન થયું કહેવાશે. એ સિવાય પણ ZnO+C gives Zn+CO. તો ઝિંક ઓક્સાઇડ જે છે એનું કાર્બન વડે રિડક્શન થાય છે કે જેમાંથી ઝિંક ઓક્સાઇડનો ઓક્સિજન દૂર થઈ ઝિંક બને છે. તો આ પણ એક રિડક્શન પ્રક્રિયાનું ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, હવે એક નવી પ્રક્રિયા જેને રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો રેડોક્સ પ્રક્રિયા કોઈ અલગ પ્રક્રિયા નથી, પણ જે પ્રક્રિયામાં પ્રક્રિયકોનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. એટલે કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા બંને એક સાથે થતી હોય તો તેને રેડોક્સ પ્રક્રિયા
કહે છે. અહીં CuO પ્લસ H2 gives Cu પ્લસ H2Oમાં CuOનું રિડક્શન થાય છે અને H2નું ઓક્સિડેશન થાય છે. અહીં બંને પ્રક્રિયાઓ થતી હોવાથી આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહી શકાય. હવે નવો પોઈન્ટ શીખવાનો છે આપણે, ક્ષારણ. તો ક્ષારણ એટલે શું, અથવા તો ક્ષારણ વિશે ટૂંક નોંધ લખો એવું પરીક્ષામાં પૂછાઈ શકે. એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. લોખંડને કાટ લાગે છે. ચાંદી પર લાગતા કાળા રંગનું સ્તર તથા તાંબા પિત્તળના વાસણો ઉપર લીલા રંગનો ક્ષાર બાજે છે વગેરે ક્ષારણના ઉદાહરણ છે. ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર ઉપર લાલાશ પડતા કથ્થઈ રંગનો પાવડર જમા થાય છે, જેને લોખંડનું કટાવું અથવા ક્ષારણ કહે છે. જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય છે ત્યારે તેનું ક્ષયન થાય છે. આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ વગેરેને નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલવામાં વધુ ખર્ચ થાય છે. લોખંડ પર કાટ લાગતો અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે છે, અથવા તો લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુનું તેના ઉપર પડ લગાડવામાં આવે છે. ઝીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયર્ન કહે છે અને આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. ખોરાપણું કોને કહે છે, અથવા તો ટૂંક નોંધ લખો, ખોરાપણું આવું પરીક્ષામાં પૂછાઈ શકે. તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે, જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે. આ ક્રિયાને ખોરાપણું કહે છે. સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહે છે. તદુપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે. બટાકાની ચિપ્સ એટલે કે કાતરી બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે. એટલે કે આપણે જે રેડીમેડ પડીકા લાવતા હોઈએ છીએ એ પડીકાની અંદર ખોરાકની સાથે સાથે નાઇટ્રોજન વાયુ ભરેલો હોય છે, જેના કારણે એની અંદર ભરેલો ખોરાક એ લાંબો સમય સુધી ઓક્સિડેશન પામે નહીં અને તે ખોરો થઈ જાય નહીં. એટલા માટે એની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે.